સુરત વોર્ડ નંબર 18ની પેટા ચૂંટણીમાં વોર્ડ નંબર 18ના ઉમેદવાર તરીકે ભાજપમાંથી જીતુભાઈ કાછડે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. ઉમેદવારે સુરત કલેક્ટર કચેરી ખાતે પોતાની ઉમેદવારી નોંધાવી હતી. ઉમેદવાર મોટી સંખ્યામાં પોતાના સમર્થકો સાથે ઉમેદવારી કરવા આવ્યા હતા, જેમાં મેયર, શહેર ભાજપ અધ્યક્ષ, સ્ટેન્ડિંગ ચેરમેનની અને એમએલએની હાજરીમાં ફોર્મ ભરવામાં આવ્યું હતું. ઉમરા પાર્ટી પ્લોટથી રેલી સ્વરૂપે બીજેપી ઉમેદવાર જીતુ કાછડ કલેક્ટર કચેરી પહોંચ્યા હતા. ત્યારે મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તા રેલીમાં જોડાયા હતા, જેને લઈ રાજકીય માહોલનો રંગ જોવા મળ્યો હતો અને સમગ્ર વિસ્તાર કેસરિયા રંગથી રંગાયેલો નજરે પડ્યો હતો. જ્યારે કલેક્ટર ઓફિસ પણ ભારત માતા કી જય ઘોષના નારાથી ગુંજી ઉઠ્યો હતો. આજરોજ ગુજરાત પ્રદેશના અધ્યક્ષ અને જળશક્તિ મંત્રી આદરણીય શ્રી CR પાટીલ સાહેબના આશીર્વાદ લઈને સુરત મહાનગર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ નિરંજનભાઈ જાંજમેરા સાહેબ, મહામંત્રી શ્રી કિશોરભાઈ બિંદલ સાહેબ, કાળુભાઈ ઇટાલિયા સાહેબ અને મેયર શ્રી દક્ષેશભાઈ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજનભાઈ, ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ ઘોઘારી સાહેબ અને મનુભાઈ પટેલ તેમજ સમગ્ર સુરત શહેરની ભારતીય જનતા પાર્ટીની ટીમ સાથે આજે અત્રે એક વિજય મુહૂર્તની જે ભારતીય જનતા પાર્ટીની પરંપરા રહી છે એ મુજબ અમે અત્યારે હાલમાં ફોર્મ ભર્યું છે.